તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી મોદીએ કુદરત અને ખેતી સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ભાર મૂક્યો. ચાલો આને સમજીએ. ધારો કે કોઈ એક દેશની પાસે પાણી ખૂબ જ ઓછું છે, તો એની પાસે બે જ રસ્તા બચે છે. પહેલો રસ્તો કે ખોરાક માટે બીજા દેશો ઉપર નિર્ભર રહેવું, અને બીજો કે આ પાણીની સમસ્યા ઉકેલી અને જાતે જ પોતાનો ખોરાક ઉગાડવો. અને ઇઝરાયેલે આ બીજો રસ્તો પસંદ કર્યો. પાણી મર્યાદિત, જમીન મર્યાદિત, પણ તૈયારી અપરિમિત. ડ્રીપ ઇરિગેશન, વોટર રિસાયકલિંગ અને એગ્રીકલ્ચર ઇનોવેશન્સ. કારણ કે તેઓ જાણતા હતા કે એક નિર્ભરતા ઘણી વખત અનેક નિર્ભરતાઓને જન્મ આપે છે, અને કદાચ મજબૂત દેશોની ઓળખ પણ આ જ છે. તે લોકો સમસ્યાઓની ગણતરી નથી કરતા, પરંતુ નિર્ભરતાઓને ઘટાડે છે. પૂર્ણ વિડીયો હવે લાઈવ.